નમસ્કાર. ચાલો આજે સાથે મળીને અંગ્રેજીના કેટલાક નવા શબ્દો શીખીએ, એ પણ એકદમ મજેદાર રીતે. ચિત્રો જોઈને શીખવાથી શબ્દો ફટાફટ યાદ રહી જશે. તો આ જુઓ, અહીં છે 10 અંગ્રેજી શબ્દો. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આપણે આને 5 નાના નાના ભાગમાં વહેંચી દઈશું, જેથી શીખવું એકદમ સહેલું બની જાય. બરાબર ને? સારું, તો સૌથી પહેલાં આપણે એવા 2 શબ્દો જોઈશું જે આધુનિક સાધનો માટે વપરાય છે. આ એવી વસ્તુઓ છે જે આપણે લગભગ રોજ જોઈએ છીએ. આ રહ્યા એ 2 શબ્દો. મારી સાથે બોલજો. સેલ ફોન અને કમ્પ્યુટર. આ તો આપણે વાતચીત કરવા અને કામ કરવા માટે દરરોજ વાપરીએ છીએ. ચાલો હવે વાત કરીએ ખાવાની મજા આવે એવી કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓની. તૈયાર છો? અરે વાહ, આ તો બધાની ફેવરેટ વસ્તુઓ છે. પહેલું છે ચોકલેટ અને બીજું છે કેક. ખાસ કરીને જન્મદિવસ કે કોઈ તહેવાર પર આ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, નહીં? ચાલો, મીઠાઈઓ પછી હવે ભણવાની વાત કરીએ. આપણા અભ્યાસ માટે જરૂરી 2 વસ્તુઓના નામ શીખીએ. હોમવર્ક કરવા માટે આ બંને વસ્તુઓ તો જોઈએ જ. ચાલો સાથે બોલીએ. ટેબલ અને પેન. આના વગર તો લેસન કેવી રીતે થાય? હવે વાત મુસાફરી અને સુરક્ષાની. જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણને કઈ વસ્તુઓ અને કોણ મદદ કરે છે? જુઓ, મુસાફરી માટે છે બસ. અને આપણી સુરક્ષા માટે કોણ હોય છે? પોલીસમેન. અને હવે આપણે આજના છેલ્લા 2 શબ્દો તરફ આવી ગયા છીએ. એક શબ્દ છે તૈયાર થવા માટે અને બીજો છે રમવા માટે. આપણે પહેરવા માટે શર્ટનો ઉપયોગ કરીએ છીએ અને મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે શું વાપરીએ? હા, બેટ. મજા આવે ને? ખૂબ સરસ. જો આપણે બધા 10 શબ્દો શીખી લીધા છે, તો હવે ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. અહીં સ્ક્રીન પર 10 શબ્દો એક સાથે આપેલા છે. દરેક અંગ્રેજી શબ્દ અને તેનો ઉચ્ચાર વાંચવાનો પ્રયત્ન કરો. ચાલો. તો હવે રિવિઝન તો થઈ ગયું. તો શું આપણે એક નાનકડી ક્વિઝ માટે તૈયાર છીએ? ચાલો જોઈએ આપણને કેટલું યાદ રહ્યું છે. સ્ક્રીન પર દેખાતા આ 3 ચિત્રોને ધ્યાનથી જુઓ. શું તેના અંગ્રેજી નામ બોલી શકાય છે? હું થોડો સમય આપું છું. વિચારો. હા, સારું. તો સાચા જવાબ છે બેટ, કેક અને બસ. વાહ! ખરેખર ખૂબ જ સરસ. આજે આપણે કેટલી સરળતાથી 10 નવા શબ્દો શીખી ગયા. સૌને મારા તરફથી અભિનંદન. આજે 10 નવા અંગ્રેજી શબ્દો અને તેમની સ્પેલિંગ શીખવામાં સફળ રહ્યા. ખૂબ સરસ. એક વાત યાદ રાખજો, આ શબ્દોને જેટલી વાર બોલશો અને વાપરશો એટલી જ જલ્દી યાદ રહી જશે. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખજો. ખૂબ સરસ કામ કર્યું.